હેલો, નમસ્કાર મિત્રો. જિલ્લા ફેરબદલી કેમ્પ આવી ગયા છે. જિલ્લા ફેરબદલી કેમ્પમાં જતી વખતે કઈ બાબતો ધ્યાન રાખવી એ બાબતનો આ વિડીયો બનાવેલો છે. ધ્યાનથી જોજો મિત્રો. જિંદગીમાં બદલી ફેર, જિલ્લા ફેર એક જ વાર આવે છે. તેથી કઈ બાબતનું ધ્યાન રાખવું, કયું સ્થળ લેવું અને પસંદગી કઈ રીતે કરવી એ દરેકનું આ વિડીયોમાં ઝીણવટપૂર્વક વિવરણ કરેલું છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આવતીકાલે તારીખ 4/5/2026ના રોજ બનાસકાંઠા વિભાજન કેમ્પનું આયોજન થયેલું છે મિત્રો. તો આ કેમ્પમાં વાવ થરાદથી જે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં આવવા માગે છે એ લોકોએ કેમ્પમાં હાજર રહેવાનું છે. એ લોકો માટે કઈ કઈ જગ્યાઓ છે એનું લિસ્ટ આજ સાંજ સુધીમાં આવી જવાનું છે મિત્રો. ત્યાર પછી એ લોકોએ કેમ્પમાં હાજર રહી જો પોતે બનાસકાંઠાના કોઈપણ સ્થળની પસંદગી કરવા માગતા હોય તો પસંદગી કરી લેવાની છે. તો એના માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી મિત્રો? અત્યારે હાલ જો બનાસકાંઠાની વાત કરીએ તો સૌથી વધુ જગ્યાઓ ધાનેરા તાલુકામાં છે. ધાનેરા તાલુકો એટલે બનાસકાંઠામાં સૌથી છેલ્લો તાલુકો છે. તેથી મિત્રો જો તમને અત્યારે નોકરીનું સ્થળ નજીક હોય, ભલે જિલ્લો વાવ થરાદ હોય પરંતુ નોકરીનું સ્થળ ધાનેરાની સરખામણીમાં નજીક હોય, પરંતુ કેમ્પમાં જ્યારે તમે ધાનેરા પસંદ કરશો ત્યારે 231 જેવી જગ્યાઓ છે. એટલે મોટાભાગના 600 ઉમેદવારને બોલાવ્યા છે, એમાંથી મોટાભાગના ઉમેદવારો ધાનેરા જ મળવાનું છે. ત્યાં તમને કઈ જગ્યા મળે છે? ત્યાં જગ્યા મળ્યા પછી જ્યારે ભવિષ્યમાં ફરીથી કેમ્પ આવશે આવતા વર્ષે ત્યારે તમને તક જરૂર મળશે, પરંતુ જો તમારી સિનિયોરિટી ઓછી હશે તો તમને મનગમતું સ્થળ મળવાની શક્યતા ખૂબ ઓછી છે. એટલે એ બાબતનો વિચાર કરીને જ બનાસકાંઠા જિલ્લાનો જે વિભાજન કેમ્પ છે એમાં સ્થળ પસંદ કરવાનું રહેશે. આ કેમ્પ પૂરો થયા પછી જિલ્લા ફેર ઓફલાઈન બદલીનો કેમ્પ ચાલુ થાય છે. જે મિત્રોએ જિલ્લા ફેર જવાનું છે એ લોકોનો ઓફલાઈન બદલી કેમ્પ 7 તારીખે એટલે કે 7/5/2026ના રોજ આયોજન થયેલું છે. આ કેમ્પમાં મિત્રો કઈ બાબતોનું ધ્યાન રાખવું એને આપણે વિસ્તારપૂર્વક અહીંયા ચર્ચા કરવાના છીએ. આ 10 મિનિટનો વિડીયો જોવાથી તમને તમામ પ્રકારનું જે મૂંઝવણ હશે દૂર થશે. એટલે ધ્યાનથી આ વિડીયો જોજો. એકવાર ના સમજાય તો બીજી વાર જોજો. અને આપણે જિલ્લા ફેરમાં કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે એની પણ ચર્ચા કરીશું. એના પછી જિલ્લા ફેર ઓનલાઈન બદલી કેમ્પ મિત્રો 11/5/2026થી ચાલુ થાય છે, જેના 2 તબક્કા છે. બીજો તબક્કો 11/6/2026ના રોજ પૂરો થાય છે. તો સૌથી પહેલાં આપણે જિલ્લા ફેર જે ઓફલાઈન કેમ્પ છે 7 તારીખે એ કેમ્પમાં શું ધ્યાન રાખવું એની વાત કરીશું. તો જિલ્લા ફેર ઓફલાઈન કેમ્પમાં મિત્રો અગ્રતાની 50% જગ્યાઓ અને શ્રેયાંતાની 50% જગ્યાઓ અનામત હોય છે. એટલે કે 100 જગ્યા હોય તો 50 જગ્યા અગ્રતા માટે અને 50 જગ્યા જે સિનિયોરિટી યાદી શ્રેયાંતાની બનાવેલી છે, તમે જે અરજી કરી હોય વર્ષ પ્રમાણે, એમને 50% જગ્યાઓ આપવામાં આવે છે. આ કેમ્પ પૂરો થયા પછી અગ્રતાનું લિસ્ટ તો મોટે ભાગે દરેક જિલ્લામાં પૂરું થઈ ગયું છે. એટલે અગ્રતામાં જે જગ્યાઓ વધશે, માનો કે 100 જગ્યા છે, 50 જગ્યા અગ્રતાવાળાને આપી, પરંતુ અગ્રતામાં અરજી માત્ર 5 જ આવી, તો 45 જગ્યાઓ જે વધી છે એ જગ્યાઓ જ્યારે જનરલ કેમ્પ આવશે એટલે શ્રેયાંતામાં કન્વર્ટ કરવામાં આવે છે. એટલે બંને કેમ્પ પૂરા થશે પછી જે કેમ્પ થશે જનરલ, એમાં અગ્રતાની વધેલી જગ્યાઓ જનરલ કેમ્પમાં કન્વર્ટ કરવામાં આવે છે. તો 7/5/2026ના રોજ ઓફલાઈન કેમ્પ છે. એમાં દરેક જિલ્લામાં ભાઈ, જેમ મહેસાણા જિલ્લામાં નંદાસણ બોલાવે છે, એમ સાબરકાંઠા જિલ્લામાં એમના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં બોલાવે છે. એમ જિલ્લા ફેર કેમ્પ 3 કે 4 ઓફલાઈન કેમ્પ માત્ર 3 કે 4 જિલ્લાનો જ બાકી છે. બાકી બધા જિલ્લામાં બંને કેમ્પ ઓનલાઈન થઈ ગયા છે. તો એમાં 3 થી 4 ગણા ઉમેદવારો બોલાવ્યા છે મિત્રો. અગ્રતાની કન્વર્ટ જગ્યાઓ જ્યારે થશે ત્યારે પણ ફરીથી બીજા 4 કે 5 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે. તો હવે મિત્રો જ્યારે તમે કાલ કેમ્પમાં જાઓ છો 7 તારીખે જિલ્લા ફેરના ઓફલાઈન કેમ્પમાં, એટલે સ્થળ ઉપર હાજર રહી ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી પછી તમને સ્થળ પસંદ કરવા મળશે. તો એ વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી
એક અહીંયા મિત્રો લખેલું જ છે, તમે શાંતિથી અને બરાબર જોજો. અહીંયા લખ્યું છે કે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો. એમાં પહેલું છે કુલ કેટલી નોકરી કરવાની બાકી છે. તો મિત્રો અત્યારે તમે જે જગ્યાએ નોકરી કરો છો અને હવે પછી તમારે કેટલી નોકરી બાકી છે, 10 વર્ષ બાકી છે, 15 વર્ષ બાકી છે કે 20 વર્ષ બાકી છે, એના ઉપર મેટર કરે છે કે આપણે કયું સ્તર પસંદ કરવું. હાલના સ્તર કરતો જો જિલ્લા ફીરમાં દૂરનું સ્તર મળતું હોય તો મિત્રો લેવું કે ના લેવું એ ઉમેદવારનો નિર્ણય છે. એમાં આપણે કશું કહી શકતા નથી, પરંતુ એકવાર વિચાર કરવો ખૂબ જરૂરી છે. જિલ્લા ફેર એક વખત કરાવ્યા પછી 3 વર્ષ તો ત્યાં જ કાઢવાના છે મિત્રો. 3 વર્ષ સુધી તમારી બદલી થવાની નથી. એટલે કે મહેસાણા જિલ્લામાં જો જવાના હોય તો તમને કદાચ સતલાસના કે બેચરાજી મળે તો પછી તમારે 3 વર્ષ તો ત્યાં કાઢવા પડશે. અને પછી નોકરી તમારી ઓછી બાકી હોય તો ઓછી સિનિયોરિટીમાં તમને ફરીથી કોઈ સારું સ્થળ મળવાનું નથી. એટલે બાકીના તમામ વર્ષો તમારે પછાત વિસ્તારમાં જ કાઢવાના થશે. એટલે આ બધો વિચાર કરી પછી જ જિલ્લા પસંદગી કરવાની રહેશે મિત્રો. તો આમાં શું કરી શકાય મિત્રો એ પણ અહીંયા આપણે લખેલું છે. જો મિત્રો ઓફલાઈન કેમ્પ છે આ, એમાં તમારો હક જો જતો રહેશે તો ફરીથી તમને હક મળવાનો નથી. પરંતુ હા મિત્રો, તમને ઓફલાઈન કેમ્પ પૂરા થયા પછી જ્યારે જિલ્લાનો કેમ્પ ઓનલાઈન થઈ જશે, હવે થોડીક જ અરજીઓ બાકી છે, એ અરજીઓ પૂરી થશે એટલે આવતી સાલથી તમામ જિલ્લામાં ઓનલાઈન કેમ્પ ચાલુ થવાના છે. આ ઓનલાઈન કેમ્પમાં તમે તમારી પસંદગીની જગ્યા, તમને જે ગમતી હોય એ જગ્યા ભરીને તમે લઈ શકો છો. અત્યારે તમારી સિનિયોરિટી 15 વર્ષથી વધુ હોય, 15 વર્ષ હોય, 17 વર્ષ હોય કે 20 વર્ષ હોય, તો તમે ઓફલાઈન કેમ્પ કરતાં ઓનલાઈનમાં જશો ત્યારે તમારી તક વધુ હશે. કારણ કે એ વખતે તમારી સરખામણીએ બધાની સિનિયોરિટી ઓછી હશે. અત્યારે ઓફલાઈન કેમ્પમાં તમે ગમે તે સ્થળ લઈ લો, પછી તમને ઓનલાઈનમાં તક મળવાની નથી, કારણ કે તમારી સિનિયોરિટી જતી રહેશે. અને જો અત્યારે તમારી સિનિયોરિટી બચી હશે તો ઓનલાઈન કેમ્પમાં તમને મનપસંદ સ્થળ મળી શકે. 1 જ વર્ષ વેઇટ કરવાનું છે મિત્રો. તમામ જિલ્લામાં જો આ યાદી પૂરી થઈ જશે તો ટૂંક જ સમયમાં બધા જિલ્લામાં ઓનલાઈન અરજી ચાલુ થવાની છે મિત્રો. અમુક જિલ્લામાં થઈ ગઈ છે, માત્ર મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર જેવા 3-4 જિલ્લા જ બાકી રહ્યા છે. તો જિલ્લા ફેરમાં શું કરી શકાય છેલ્લે આપણે લખેલું જ છે કે ઓફલાઈન કેમ્પમાં હક જતો કરી 1 વર્ષ બાદ ઓનલાઈન કેમ્પમાં સ્થળ લઈ લેવાય. ઓનલાઈન કેમ્પમાં તમને મિત્રો ગમતી હશે એ જ જગ્યા ભરવાની છે. અને જો તમારી ટૂંકી નોકરી બાકી છે કે 5 વર્ષ બાકી છે કે 2 વર્ષ બાકી છે કે 7 વર્ષ, તો મિત્રો જ્યાં છો ત્યાં જ રિટાયર થવામાં સારું રહેશે. કારણ કે ખોટા કાગળિયા વધારો કરવાનો કોઈ મતલબ નથી. નવી જગ્યાએ સેટ થશો એટલી ઘડી તમે રિટાયર થઈ જશો. એટલે કેટલી નોકરી બાકી છે એ ખૂબ મહત્ત્વની વાત છે મિત્રો. એના પછી જ તમામ પ્રકારનું તમારું જે ડોક્યુમેન્ટ છે તૈયાર કરી, ડોક્યુમેન્ટનું લિસ્ટ લિંકમાં આપેલું જ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં, એ જોઈ લેજો. CR ભરવાના છે એ પણ ભરાવી લેજો. તમામ ડોક્યુમેન્ટ અપડેટ હશે તો જ તમારી બદલી કેમ્પમાં વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થશે અને તમને સ્થળ મળશે. એટલે મિત્રો ખાસ સલાહ એટલી જ છે કે ઓફલાઈન બદલી કરતાં ઓનલાઈન કેમ્પમાં જવું સારું. ઓનલાઈન કેમ્પ 1 વર્ષ પછી થઈ જ જવાના છે દરેક જિલ્લામાં. એ વખતે તમને સારું સ્થળ મળી શકે. અત્યારે ઉતાવળ કરી ગમે તે જગ્યા ના લઈ લેવાય. સિનિયોરિટી બગાડવાનો કોઈ મતલબ નથી. આ વિડીયો માત્ર મિત્રો તમને સલાહ સૂચન માટે, તમને જાણકારી મળી રહે એના માટે જ છે. અમે કીધું એવું જ કરવું એવું કંઈ જરૂરી નથી. તમે નિર્ણય પોતાની રીતે લઈ શકો છો. આ મિત્ર ખાલી માહિતી માટે વિડીયો બનાવ્યો છે, જેથી તમને થોડો ખ્યાલ આવે કે ખરેખર કેમ્પમાં સ્થળ પસંદગી કઈ રીતે થાય છે. અમુક મિત્રોને તો ખબર જ નથી કે કેમ્પમાં શું ડોક્યુમેન્ટ લઈ જવાના અને સ્થળ પસંદગીની પ્રક્રિયા કઈ રીતે છે. એટલે એના માટે જ મિત્રો આ જાગૃતતા માટે વિડીયો બનાવેલો છે. અને આવા વિડીયો એજ્યુકેશનને લગતા અમારી ચેનલ પર વારંવાર મૂકવામાં આવે છે. રોજ નવી અપડેટ આવતી હોય છે મિત્રો. રોજ કોઈક નવો પરિપત્ર હોય છે, જેથી આચાર્ય મિત્રો હોય કે શિક્ષક મિત્રો હોય, દરેકને લાગુ પડતા પરિપત્રનું અમે આ રીતે કાગળમાં એનું વિવરણ કરીને જ વિડીયો બનાવીએ છીએ. એટલે ઝડપથી તમને ખ્યાલ મળી જાય. એટલે તમામ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે જેથી નવો વિડીયો આવે એટલે તરત જ નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી જાય.
બીજા કોઈ જગ્યાએ તમારે પૂછવાની જરૂર નથી. એકવાર વિડીયો જુઓ, 2 વાર જુઓ, તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી તમારે પરિપત્રનું બીજા કોઈ વિડીયોમાં જોવાની જરૂર નથી. શું કરવાનું છે તમને અહીંયાથી જ ખ્યાલ આવી જશે. એટલે તમામ મિત્રોને જિલ્લા ફેરબદલી માટે બેસ્ટ ઓફ લક. અને કઈ રીતે પોતે આ જિલ્લામાં સ્થળ પસંદ કરવું છે એના માટે આ વિડીયો 1-2 વાર જોઈ લેજો મિત્રો. અને કઈ સિસ્ટમ છે એ પણ અહીંયા આપણે લખેલી જ છે, એટલે એકવાર એનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેજો. એકવાર ફરીથી આપણે આખો સ્ક્રીનશોટ બતાવી દઈએ છીએ ઉપરથી મોડીને, તો એનો ફોટો તમારે પાડવો હોય તો તમે પાડી શકો છો મિત્રો. અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયાથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો, કઈ રીતે એનું ગણાય છે, બરાબર. અને બીજો સ્ક્રીનશોટ અહીંયાથી લઈ શકો છો અને તમને આખો જ ખ્યાલ આવી જશે. તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. બીજા મિત્રોને બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી એમને પણ કોઈને પૂછવાનું કે મૂંઝાવાનો વારો ના આવે. તમારા જેટલા ગ્રુપમાં શેર કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કેમ્પમાં શું કરવું, ખરેખર ઓફલાઈન કેમ્પમાં જવું કે ઓનલાઈનમાં જવું એ વિચાર કરીને સ્થળ પસંદ કરજો. તો તમામ મિત્રોને શુભેચ્છા સાથે આ વિડીયો પૂરો કરીએ છીએ. શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી ઝડપથી આવી માહિતી, જો તમે આજે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો કાલ નવો વિડીયો આવશે, તરત જ તમે મોબાઈલ ખોલશો એટલે યુટ્યુબમાં પહેલો જ આપણો વિડીયો હશે. એટલે સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ મિત્રો. ખૂબ ખૂબ આભાર મિત્રો. બેસ્ટ ઓફ લક.